રવિવારની સુંદર સવારે ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી તરફથી હું રમાકાંત ભગત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ અમારા હવે પછીના કાર્યક્રમો ટૂંકમાં તમને સમીક્ષા કરી લઉં. કાલા નૃત્ય કલા સેન્ટર ડૉક્ટર પંડિત નિલેશ પિલ્લઈ ભરતનાટ્યમ પરફોર્મન્સ રજૂ કરશે આજે સાંજે 6:30 વાગે આ જ હોલમાં. પંડિત નરેશ પિલ્લઈ ભરતનાટ્યમની પ્રસ્તુતિ કરશે એના સ્ટુડન્ટ સાથે આજે સાંજે 6:30 વાગે આ જ હોલમાં. ત્યારબાદ 2 દિવસનો સંગીતનો કાર્યક્રમ છે. શુક્રવાર અને શનિવાર તારીખ 7 અને 8 સાંજે 6:30 વાગે આ જ હોલમાં. પહેલે દિવસે સંતૂર અને કંઠ્ય સંગીતની રજૂઆત છે, જેમાં સંતૂરની રજૂઆત કરશે પિયુષ પવાર અને હર્ષ ગાયકવાડ અને કંઠ્ય સંગીત પીરસશે નુપુર જોશી. આ કાર્યક્રમ પહેલે દિવસે શુક્રવારે સાંજે 6:30 વાગે આ જ હોલમાં. અને બીજે દિવસે શનિવારે સિલસિલા 2025 ઉસ્તાદ ગુલામ સાદિક ખાનની મેમોરિયલ ટ્રસ્ટ તરફથી પંડિત નયન ઘોષ સિતારવાદન રજૂ કરશે અને કંઠ્ય સંગીત રજૂ કરશે ઉસ્તાદ ગુલામ અબ્બાસ ખાન, ગુલામ હસન ખાન અને ગુલામ હૈદર ખાન. તો આ બીજા દિવસનો કાર્યક્રમ શનિવારે 8 તારીખે સાંજે 6:30 વાગે. ત્યારબાદ બુલાખીરામ હુએ બુલ્લે શાહ, બુલ્લે શાહની જીવની પર આધારિત એક સંગીત નાટક અને મ્યુઝિકનો કાર્યક્રમ છે. એ રવિવાર તારીખ 9 નવેમ્બર સાંજે 6:30 વાગે. એમાં કથક નૃત્ય રજૂ કરશે ગુરુ રાજેશ્વરી શર્મા અને થિયેટર પરફોર્મન્સ અજય શર્મા. તો એ કાર્યક્રમ છે રવિવાર 9 તારીખ સાંજે 6:30 વાગે આ જ હોલમાં. ત્યારબાદ એક નાટક છે, સુરતથી એક સંસ્થા લઈને આવે છે, અય જિંદગી ગલે લગા લે. ટાઇટલ હિન્દી છે પણ નાટક ગુજરાતીમાં છે. રજૂ કરશે ફોરમ પંડ્યા. શનિવાર તારીખ 15 નવેમ્બર સાંજે 7 વાગે આપણા એસપી સરદાર પટેલ હોલમાં. દર મહિને આપણે ત્યાં શેખર સેન અને અતુલ તિવારી એક કાર્યક્રમ રજૂ કરે છે, ચોપાલ. તો આ વખતે ચોપાલનો કાર્યક્રમ છે રવિવાર તારીખ 16મીએ સાંજે 4 વાગે. તો આ હતા અમારા અવનવા કાર્યક્રમો. ત્યારબાદ અમારે ત્યાં ગઝલ છે, ગુજરાતી સંગીતનો કાર્યક્રમ છે. આ બધા કાર્યક્રમો છે બાકીના 15 દિવસમાં. અમારે ત્યાં 1500 રૂપિયામાં આખા વર્ષની મેમ્બરશીપ હોય છે એપ્રિલથી માર્ચ સુધી, જેમાં લગભગ 150 કાર્યક્રમો રજૂ થાય છે. તો જેઓ મેમ્બર ના થયા હોય એમને મેમ્બર થવા વિનંતી. આપ આપણા મિત્ર મંડળને અથવા તો આપણા સગાવાલાઓને મેમ્બરશીપ ગિફ્ટ આપી શકો છો એમના કોઈ પ્રસંગે, અથવા તો આપ ડોનેશન આપો તો આપણે આગળની 4 રોમાં બેસવાની વ્યવસ્થા કરીએ છીએ અને ત્યારબાદ અમને ઇન્કમ ટેક્સમાં 100% બાદ મળે છે ડોનેશન. તો આ મારા સબસ્ક્રિપ્શન બાબતમાં. મોબાઈલ આપણા બંધ રાખશો તો આભારી થઈશું. અને અંતમાં હાસ્યને સમાપયત. આજે સવારે મોર્નિંગ વોકમાં મારા એક મિત્ર મળ્યા, માથા ઉપર ઢીમું હતું. કે શું થયું ભાઈ? તો કે કાલે આખો દિવસ થાકીને કંટાળીને ઘરે આવ્યો, બહુ થાકી ગયો તો માથું સખત દુખતું હતું. તો પત્નીએ કહ્યું કે લાવો માથા પર બામ ઘસી આપું. તો હું એના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો. પત્ની માથે બામ ઘસવા માંડી. સામે વિષ્ણુ ભગવાનનો ફોટો હતો, શેષ નાગ પર સુધા હતા. થોડી વારમાં પત્નીએ પૂછ્યું કે તમને હવે કેવું લાગે છે? મેં કીધું વિષ્ણુ ભગવાન શેષ નાગના ખોળામાં માથું મૂકીને સૂતા હોય ને એવું લાગે છે. બામની જગ્યાએ માથામાં શીશી આવી ગઈ. થેન્ક યુ. હવે પછીના કાર્યક્રમ માટે હું હિતનભાઈને બોલાવું છું. હિતનભાઈ, આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલાં કંઈ પણ વિધિવત ઉદ્ઘોષણા પહેલાં હું પ્રાર્થના કરવા માટે વિનંતી કરું છું. અવની ભટ્ટને પ્રાર્થના કરવા માટે વિનંતી કરું છું અને એમની સાથે એમના હસબન્ડ રાજીવ ભટ્ટ છે. આજે બધા જોડીઓમાં આવ્યા છે ઘણા, કારણ કે પ્રસંગ પણ એવો છે. તો પ્રાર્થનાની શરૂઆત કરીએ. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना,
इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे। बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। हम चले नेक रास्ते पे हमसे, भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों के बांटे सभी को, अपना जीवन ही बन जाए मधुबन। अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना। हम चले नेक रास्ते पे हमसे, भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना। थैंक यू। આ પ્રાર્થનામાં એક સરસ સંદેશ હતો, બહુ જ જીવનમાં ઉતારવા જેવો, કે હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલ કર ભી કોઈ ભૂલ ના હોના. આગામી 5 મિનિટમાં જ જે ભૂલ થવાની છે એમાં કેટલાક લોકોનો મોબાઈલ વાગશે, કેટલાક લોકો વોટ્સએપ ચેટિંગ અને ચેકિંગ શરૂ કરવા માંડશે. આ બધી ભૂલ થવાની શક્યતાઓ છે. એટલે મિત્રો, આજે તમે સ્ટાર સ્ટડેડ ફિલ્મ આપણે વિશે સાંભળ્યું છે, પણ સ્ટાર સ્ટડેડ આવો સાહિત્યનો પ્રોગ્રામ થતો હોય એ બહુ રેર વાત છે. એ માટે કૃષ્ણાબેન અને સમગ્ર પરિવારને આપણે તાળીઓથી વધાવીએ, અભિનંદન આપીએ. તો આટલી ખાસ વિનંતી. અને આપણે ઉપસ્થિત માનવંતા મહેમાનો છે, બધા ભવંશ માટે નામ અજાણ્યા નથી, પણ એમનું હરેક વખતે આવવું આપણા માટે ગૌરવ જેવું છે. એવા મહેમાનોનું પહેલાં સ્વાગત કરશું. એ પહેલાં તમારી સમક્ષ જે અવની ભટ્ટે રજૂ કરી પ્રાર્થના, એ રેડિયોમાં આરજે છે. આમ તો એન્જિનિયર છે, પણ રેડિયોમાં આરજે છે. અને એમના હસબન્ડ રાજીવ ભટ્ટ એ ગુજરાતી ફિલ્મો તમે જોતા હશો. હમણાં બચુની બેનપણી, એની આગળ પણ સિદ્ધાર્થ રાંદેરિયાની જે ફિલ્મો આવી, વિપુલ મહેતા સાથે ડ્રામા અને ફિલ્મોમાં એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક કરે છે. રાજીવભાઈનો પણ ખૂબ ખૂબ આભાર સંગત કરવા માટે. આપણી સાથે જે કાર્યક્રમ શરૂ કરીએ પહેલાં, આ કાર્યક્રમ 2 કલાકનો રહેશે, એટલે 12:30 12:35, કારણ કે પછી મારે કર્ણાવતી પકડવાની છે. પહેલાં ઉપસ્થિત મહેમાનોનું ફટાફટ સ્વાગત કરીએ. હું ગાંધી પરિવાર વતી વિનંતી કરું છું કે અહીંયા બેક સ્ટેજ પર આવો. અને કદાચ કોઈનું નામ બદલાય તો જોઈએ તો પણ ચિંતા નહીં કરતા, પણ આપણે ગિફ્ટ આપણે સન્માન કરીશું. સૌથી પહેલાં
સ્નેહલભાઈનું સન્માન કરવા માટે હું હસમુખભાઈ ગાંધીને વિનંતી કરીશ. હસમુખભાઈનું નામ જ એટલું સરસ હસમુખ છે અને એમણે કૃષ્ણાબેનને પણ હસતા રાખ્યા છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને હસમુખભાઈને વિનંતી કરીશ આપણા સૌના લાડીલા એવા સ્નેહલ મજુમદારનું સ્વાગત કરે. લાઉડ કરજો ને. ત્યારબાદ આપણી સામે સરસ મજાના કટાર લેખક અક્ષય અંતાણી છે, એનું આપણે સ્વાગત કરીશું ગાંધી પરિવાર વતી. અક્ષયભાઈ અંતાણીને આપણે બતાવીએ પ્લીઝ. અને ત્યારબાદ આ પુસ્તકનું જેમણે પ્રકાશન કર્યું છે એવા હેમંતભાઈ ઠક્કર પણ છે. હેમંતભાઈ ઠક્કરનું આપણે સ્વાગત કરીએ ગાંધી પરિવાર વતી. આ કાર્યક્રમ અમારા માટે જેને મક્કા મદીના કે મંદિર કહેવાય એ અંધેરી ભવન્સના કારણે જ શક્ય બન્યો છે એવા લલિતભાઈનું સ્વાગત કરવા માટે વિનંતી કરું છું. ભલે લલિતભાઈ હોસ્ટ છે, અમારા મિત્ર છે, પણ તમારા કારણે આ બધું થઈ શક્યું છે. અને તમને એક આનંદની વાત પણ કહું મિત્રો કે અંધેરી ભવન્સમાં 4 ઓગસ્ટ લગભગ 1900 આવો પ્લીઝ આવો 2019-20માં લલિતભાઈ એક પ્રયોગ શરૂ કરાવેલો. દાસ્તાન ગોઈ ગુજરાતી લલિતભાઈએ પહેલો શો અમને કરવાની તક આપેલી અને આજે તમને જાણીને આનંદ થશે કે આજે મારે બરોડા જવાનું છે તો એનો 100મો પ્રયોગ થવાનો છે આજે. એટલે ઘણા બધા જે પ્રાયોગિક કહી શકાય એવા કાર્યક્રમોની શરૂઆત આ ભવન્સના આંગણે થઈ છે, એનો આનંદ વ્યક્ત કરું છું. અને મારું ફટાફટ સ્વાગત કરવા માટે ગાંધી પરિવાર વિનંતી. થેન્ક યુ. હરીશ ઠક્કરની પંક્તિઓ છે, આમ તો સાંજ માટેની છે પણ આ સવાર માટે પણ એકદમ ઉપયુક્ત છે કે ચાલ જ્યારે ઉડાન લાગે છે, ચાલવું, ચાલ જ્યારે ઉડાન લાગે છે, પગ તળે આસમાન લાગે છે, પગ તળે આસમાન લાગે છે ને સાંજ પડતા દિવસ થાય ઘરડો, સાંજ પડતા દિવસ થાય ઘરડો ને રાત આખી જવાન લાગે છે. આજે આ સવાર જવાન થઈ ગઈ છે. પ્રકાશભાઈ તમે પણ આવ્યા છો અને સાથે સ્નેહલભાઈ જેવા મિત્રો ચીફ ગેસ્ટ તરીકે છે. ત્યારે મિત્રો આ બધા જ સરસ મજાના વક્તાઓ છે. આપણે એની પાસે નાનકડા ઉદ્બોધન સાંભળીશું, થોડુંક પુસ્તકમાંથી પણ વાંચીકમ થવાનું છે, એ રીતના કાર્યક્રમનો દોર રહેશે. સૌથી પહેલાં હું આમંત્રણ આપું છું. આ પુસ્તક પ્રકાશન અત્યારે બહુ જ અઘરી પ્રવૃત્તિ છે. ફ્રેન્કલી સ્પીકિંગ કહું ને તો બુકશોપ કે તમારું ગોડાઉન કે જે પણ હોય એ વેચવાનો વારો આવે એવા દિવસો ચાલી રહ્યા છે. બહુ જ કરુણ સ્થિતિ છે. હું ઇમેજમાં રહ્યો છું એટલે મને ખબર છે. ગુજરાતમાં જરા પણ વાંધો નથી અને મુંબઈ એના અંત તરફ આગળ વધી રહ્યું છે સાહિત્યિક પુસ્તકોના પ્રકાશનના બાબત. હવે થોડાક વર્ષો ક્યારે મરે એ જ રાહ જોવાની છે. એવા તબક્કામાં જે થોડા ઘણા પ્રકાશકો કામ કરી રહ્યા છે એવા હેમંતભાઈ ઠક્કર આપણી સાથે છે. હું એમને પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરું. આપ સૌ પુસ્તક પ્રેમીઓનું સ્વાગત છે. અમારી કંપનીના લેટરપેડ પર એક વાક્ય લખ્યું છે કે ગુજરાતી ભાષા જીવશે ગુજરાતી પુસ્તકો દ્વારા. હું મૂળભૂત રીતે આશાવાદી છું અને કૃષ્ણાબેન પણ આશાવાદી છે, એટલે જ પુસ્તકો લખે છે, અમે છાપીએ છીએ અને તમે ખરીદશો એવી આશા સાથે. હવે અમારી આશા એ ફળીભૂત કરવાનું કામ તમારા હાથમાં છે. એક બહુ ઓછા જાણીતા કવિ સુનિલ શાહની 2 પંક્તિઓ સંભળાવું છું કે અંધારું ચો તરફ છે એ મનનો વિચાર છે, અંધારું ચો તરફ છે એ મનનો વિચાર છે, પણ જાગી જવાય તો બધે ઝળહળ સવાર છે. તમે બધા જાગો, ભાષા માટે કામ કરો, છોકરાઓને ગુજરાતી શીખવાડો અને પુસ્તકો ખરીદતા રહો. આજે ડિસ્કાઉન્ટમાં મળવાના છે. ચોકલેટને બદલે ચોપડી ભેટ આપશો ને તો પ્રેમની પ્રાપ્તિ વધારે ઝડપથી થશે. થેન્ક યુ. હેમંતભાઈ શેર ટાંક્યો તમને ભાવિન ગોપાણીનો આપણે એક શેર સંભાળો મિત્રોને કે
કે શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું. હવે તો વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે, એટલે હસબન્ડ વાઈફ એકલા જ હોય, વડીલો પણ નથી રહેતા. શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું, ખૂણો ખાલી જ છે, થોડાક પુસ્તક ગોઠવી નાખો. પુસ્તકોનું પ્રકાશન થવું હવે બહુ ઓછું થઈ ગયું છે, એમાં સરસ મજાનો કાર્યક્રમ યોજાયો છે. ત્યારે આપણે જે પહેલાં પુસ્તકના વિમોચન તરફ આગળ વધી રહ્યા છે, શૈશવથી યુવાવસ્થા યાદોના હિલ્લોળે પુસ્તક વિશે આમ જેમણે પ્રસ્તાવના લખી છે એ અક્ષય અંતાણી વાત કરશે, સ્નેહલભાઈ વાત કરશે અને ઓથર તરીકે કૃષ્ણાબેન પણ વાત કરશે. પણ સૌથી પહેલાં આમંત્રણ આપું છું અક્ષય અંતાણીને. એ પોતાના અંતવાણી માટે જાણીતા છે. ગુજરાત સમાચારમાં આપ એમની કોલમ વાંચતા હશો, અને એમણે એક પુસ્તકનું નામ જ કેટલું ગજબ આપ્યું છે કે તુમકો હમારી હ્યુમર લગ જાય. બીજી આજે સેકન્ડ હાફમાં જે પુસ્તકનું વિમોચન થવાનું છે એમાં બધી પત્નીઓએ પતિ વિશે લખ્યું છે. અક્ષયભાઈની બે પંક્તિ ટાંકવાનું મન થાય છે કે પરણ્યા પહેલાં લવ અને પરણ્યા પછી વિપ્લવ. આવો. નમસ્તે, બધા મજામાં ને? હા, કે દર્દથી કરો આઘી દવા ને કડવાણી, દર્દથી આઘી કરો દવા ને કડવાણી, ખુલ્લા મને હસવા કાફી છે અક્ષય અંતાણીની અંતવાણી. 45 વર્ષથી પ્રકાશભાઈ નાઇટ ડ્યુટી કરું છું અને અપરિણિત રહ્યો છું. એનું એક કારણ એ પણ છે છાપામાં. પણ કૃષ્ણાબેને કીધું કે આ સવારે આવવાનું છે, તો મારે તો મેં કીધું પણ સવારે મને જગાડશે કોણ? તો કૃષ્ણાબેન કે પત્રકારોનું કામ છે સમાજને જગાડવાનું છે. મેં કીધું સમાજને અમે જગાડીએ પણ અમને કોણ જગાડશે? એટલે એમણે ફોન કરીને મને જગાડ્યો અને હું આજ સમયસર આવી ગયો છું. અને એક ખુશીની વાત છે કે આજે જર્નલિઝમમાં મને 45 વર્ષ થયા છે આજને જ દિવસે. હા, અને હાસ્યની કોલમ ને 32 વર્ષ થઈ ગયા છે, બોજ વિનાની મોજ. અને આના મારા લગભગ 17 પુસ્તકો આવી ગયા છે. એટલે આપ સૌને આભારી છે. આ બધું અમે જે લખ્યા કરી છે ને એ આપ સૌને આભારી છે. અને કાલે જાલોરના સમાચાર મેં વાંચ્યા. પ્રકાશભાઈ, 70 વર્ષના માજીને સુવાવડ આવી. 70 વર્ષના માજીને, અને એની 6ઠ્ઠી સુવાવડ હતી. એટલે એ મોટી ઉંમરે પ્રસૂતિની વાત સાંભળીને એટલે તરત મને યાદ આવ્યું કે આ પુસ્તકની પ્રસૂતિ છે. 79 વર્ષ. અને એમના માટે જો 2 શબ્દ કહું તો ઘડપણમાં બાળપણ સાથે પ્રીત બાંધી છે. ઘડપણમાં બાળપણ સાથે પ્રીત બાંધી છે, જેણે સ્મૃતિને શબ્દથી જીવનયાત્રાની કડી સાંધી છે, એ બીજું કોઈ નહીં, કૃષ્ણા ગાંધી છે. અને એમના શૈશવના સ્મરણો વાંચવાની ખરેખર મજા આવી. એમાં એક પ્રસંગ તો બહુ ગજબનો છે કે એમના મધર હતા, એમના એક બેનપણી હતા. અને મધર છે એવા સેવાભાવી હતા ને કે કોઈને રસોઈયાણીનું જરૂર પડે, કામવાળીની જરૂર પડે તો એમના મધર બધાને ગોતી આપે. હા, અને પછી એમનું જાણીતું નામ, કોઈને ત્યાં કામવાળી ન આવી હોય તો એમના મધરને કે ભાઈ આજે કામવાળી નથી આવી, તો એ ગમે ત્યાંથી ગોતી દે. અને પછી વર્ષો વીત્યા, એમની પરણવા લાયક ઉંમર થઈ, તો મધરની એ જ બેનપણીએ છે ને આ હસમુખભાઈને ગોતી દીધા. સાચું કે નહીં? હા, અચ્છા, એ બેનપણીના દીકરાઓ આવ્યા છે ભાઈ, કે હોય તો મને હાથ ઊંચો કરજો. આ પ્રસંગ બહુ મજેદાર મને લાગ્યું. બાકી તો આજે આજકાલના જમાનામાં ખુલ્લા મને હસી નથી શકતા ઘણા હસબન્ડો, અને હસવા માટે બંધ કરવું પડે ને એનું નામ હસબન્ડ, અને કાં લગ્ન કરીને હસવાનું બંધ થાય એ હસબન્ડ. પણ આમણે સરસ શૈશવના સ્મરણો લખ્યા છે, સાવરકુંડલાથી સાયન સુધી ને ક્યાંના ક્યાં એમણે આ બધું લખ્યું છે. અને શિક્ષણ ક્ષેત્રે એમનું અદ્ભુત યોગદાન રહ્યું છે. અને મને
એ પુસ્તક વાંચીને મને પ્રસ્તાવનાનું લખવાનું બહુ મજા આવી ગઈ. અને છેલ્લે એટલું જ કહીશ કે ભણતા ભણતા ભણાવતા થયા, ભણતા ભણતા એ ભણાવતા થયા, ગણતા ગણતા ગણાવતા થયા, ભણતા ભણતા ભણાવતા થયા ને ગણતા ગણતા ગણાવતા થયા. વર્ષો ભલે જાજા ગયા, વર્ષો ભલે જાજા ગયા, પણ કંઈક કિસ્સા હૈયે જડાઈ ગયા, કંઈક કિસ્સે હૈયા જડાઈ ગયા. તો હું કૃષ્ણાબેન ગાંધી માટે એક એમણે મને આ પહેલું પુસ્તક આપ્યું છે, આ પહેલી જ વાર આપ્યું છે મને. તો હું છે મારા પુસ્તકનું બધી કોપીઓ વેચાઈ ગઈ છે, પણ છેલ્લી જે કોપી છે એ એમને અર્પણ કરવા માગું છું. આ છે હાસ્યના હસ્તાવેજ. આ મારે આ ત્રીજી એડિશન થઈ છે અને હવે કંઈ નથી રહી, થોડીક પસ્તીવાળાને ત્યાં હશે કદાચ, પણ બાકી મારી પાસે નથી, તો હું આપને અર્પણ કરું. અને આમનું પુસ્તક આમને આમ વધુને વધુ વાચકો સુધી પહોંચે એવી અમારી અહીંયાની ઈચ્છા છે, અને એ લોકો સુધી પહોંચશે જ એની ખાતરી પણ છે, કારણ કે આપણા પ્રકાશક અહીં બેઠા છે હેમંત ઠક્કર, એનું પ્રકાશન છે. હા, હાસ્યના દસ્તાવેજ નથી હો, હાસ્યના હસ્તાવેજ છે. બસ આપે મને આટલું સહન કર્યું એના માટે આપનો આભાર. થેન્ક યુ. આ એક હાસ્ય લેખક બીજા હાસ્ય લેખકને પુસ્તક અર્પણ કરે બહુ સારું લાગે. અમે કવિઓ હોત ને તો શું આપત, ઉદાસી, ગમગીની, પણ આ લોકો હસ્તાવેજ ભેટમાં આપે છે, બહુ સારી વાત છે. અક્ષયભાઈ એક જગ્યાએ બહુ સરસ લખેલું એની અંતવાણીમાં કે નવા નક્કોર જીન્સને, જીન્સ પેન્ટ આપણે પહેરતા હોય, નવા નક્કોર જીન્સ પેન્ટને ફાડી આપતા ફેશન ડિઝાઇનરનો નંબર છે 525252. આવા ઘણા બધા ચબરાકિયા વિધાનો એમનામાં છે. આપણે વાત કરવાની છે કૃષ્ણાબેનના પુસ્તકની. એ પોતે પણ એમને તમારે વાત કરવાની જ છે, કારણ કે શૈશવની અવસ્થા સૌથી શ્રેષ્ઠ અવસ્થા હોય છે. એ જે નિર્દોષતા હોય છે એ આપણે ગુમાવી દઈએ છીએ સમજણ પ્રાપ્ત થાય પછી. એના એણે સુંદર પ્રસંગો આલેખન કર્યા છે. અને એમણે વાત કરી કે એમના મમ્મી બધાને જ ગોતી આપતા હતા. તો હા ના, એટલે હવે છે ને કૃષ્ણાબેન, તમે તમારા મમ્મી પાસે ડ્યુટી લઈ લો. મારા દીકરા માટે છોકરી ગોતું છું 2 વર્ષથી. હવે તમે કંઈક જવાબદારી ઉપાડો. મિત્રો, આપણે આગળ વધીએ અને આ જે 2 પડાવ છે આજના કાર્યક્રમમાં, એમાં પહેલા પડાવ તરફ જઈએ. પહેલું જે પુસ્તક છે શૈશવથી યુવાવસ્થા યાદોના હિલ્લોળે, એમનું વિમોચન કરવા સૌને આપણા સ્નેહલભાઈને વિનંતી કરું છું, અને મંચસ્થ મહાનુભાવોને આગળ આવવા વિનંતી, જેથી ભાઈ જિગ્નેશભાઈ સરસ મજાની તસવીર પણ ખેંચી શકે. આવો પ્લીઝ સ્નેહલભાઈ, આવો. ગીતા પર હાથ લઈને સોગંદ નથી ખાવાના, પણ આ બધા ગાંધી પરિવાર વતી જે મિત્રો છે, બધા અંતરંગ પરિવારના સભ્યો, શૈશવથી યુવાવસ્થા યાદોના હિલ્લોળે આ પુસ્તકનું વિમોચન આપની સમક્ષ થઈ રહ્યું છે. અક્ષયભાઈ, હેમંતભાઈ, સર્વ પરિવારજનો, સ્નેહલભાઈના હસ્તે. અને આ એમનું 7મું પુસ્તક છે, 7મું પુસ્તક છે જેનું આજે વિમોચન થઈ રહ્યું છે. કૃષ્ણને 16,000 પટરાણીઓ હતી, એમ કૃષ્ણાબેનને ખબર નહીં કેટલા પુસ્તકો હજી પણ આપવાના બાકી છે. આપણી સાથે સ્નેહલભાઈ છે. સ્નેહલભાઈને કોઈ ઓળખાણની જરૂર નથી, પણ અમે અમારા ઘણા બધા ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. જેન્ટલમેન, હ્યુમન બિંગ, એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ અમને બહુ જ સારી સલાહ આપે છે. અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીમાં એમના નેજા હેઠળ ગયા વર્ષે 50 કાર્યક્રમ થયા, અને એની આગલા વર્ષમાં 124 પ્રોગ્રામ થયા છે. એટલું સુંદર કામ એમના નેજા હેઠળ થયું છે. એવા સ્નેહલભાઈને 4 પંક્તિ સાથે આવકારું છું કે આંકડાઓ સાથે છે કારોબાર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આંકડાઓ સાથે છે કારોબાર, સંતૂર વાદક તરીકે છે રણજણદાર,
ને વિવિધ છંદોની વહાવે વણઝાર એવા આપણા પ્રિય સ્નેહલ મજુમદાર. આ થાય તો મને કહેજો. આજે ઉત્સવ છે વિમોચન તણો, છે એકના બે અહો, અંધેરી નગરી મહી ભવન આ, શ્રોતાજને શોભતો આવ્યા આજ સવારમાં રવિદિને, આરામ ત્યાગી તમે ગુર્જર ભાષ નારદરનું કુર્યા સદા. આ જો ને, આ લોકો જ બોલે છે, મને બોલવા જ નથી દેતા. જેનો સાવર કુંદરે જન્મ હો, ને સ્કૂલ મુંબાપુરી, ગ્રેજ્યુએશન પૂર્ણ ભાવનગરે, માસ્ટર્સ કર્ણાવતી, ને એમ થઈ એમ ફીર ભણતા PhD મેળવી, ડિગ્રીનો રસથાર હો તમકને, સો સલામો સહી. જે અધ્યાપન ઉત્તમોત્તમ કરે, હસ્તે સદા લેખિની, શૈલી છે રસથી સદા ઉભરતી, ભાષા મહી સાદગી. કૃષ્ણાબેન સદા રહે હસમુખા, આ જોર કેવી અહો, આવા ઉત્તમ નારને જય વરો, 100 સાલ આયુ રહો. જે લેખક તો શું, લેખિકાઓને પણ અંધારામાં રાખતું નથી, માટે પ્રકાશક કહેવાય છે. આમ બહુ અદ્ભુત યોગ છે હિતનભાઈ. સામે પ્રકાશ ને બાજુમાં પ્રકાશક. કલાપીએ કહ્યું કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતોનો પૂર્વમાં. આજે રવિ પણ છે અને હેમંત પણ છે ને મારા પૂર્વમાં પણ છે. જેના વાચનમાં ક્યારેય હાસ્યનો ક્ષય થતો નથી, અને વાચક માટે ક્યારે આનંદનો અંત હોતો નથી, એવા અક્ષય અંતાણી. હી એટલે ખરેખર, તેના એના વરે, આનંદ પરાહા એટલે બીજાઓ આનંદ પામે છે. એટલે ખરેખર જેના વડે બીજા આનંદ પામે છે તે હી તેન આનંદ પરા. હા, રુડિયાર્ડ કિપલિંગ ના જન્મદિવસ પછી બરાબર 79 વર્ષે જેમનો જન્મ,
રમણ મહર્ષિના જન્મ પછી બરાબર 67 વર્ષે જેમનો જન્મ, કનૈયારાય માણેકરાવ મુનશી કે જેમના ભવનમાં આપણે ઉપસ્થિત છીએ, એમના જન્મ પછી બરાબર 59 વર્ષે જેમનો જન્મ, ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ ના જન્મ પછી બરાબર 40 વર્ષે જેમનો જન્મ, અને સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેરમાં હિન્દુસ્તાનનો ઝંડો ફરકાવેલો એના બરાબર 3 વર્ષે જેમનો જન્મ, એટલે 30મી ડિસેમ્બરે જેમનો જન્મ એવા કૃષ્ણાબેન. અને એમના આ બહુ અદ્ભુત જોડી છે પ્રકાશભાઈ. અહો કેવું સુખી જોડું કરતા એ નિર્મ્યુ દિવસે કરાપીએ એમને માટે કહ્યું હશે. કારણ કે તમે એમને પૂછો કૃષ્ણાબેનને કે એ કોણ, તો કહે છે એ, અને તમે એમને પૂછો કે આ કોણ, તો કે બીબી. આમ એ બીબી આખી બાળાખરી એમના જીવનમાં છે, કારણ કે એમના લગ્ન 12મી મે થયા હતા. તમને થયું હશે કે અહીં મને કોણ બોલાવ્યો? ये कौन आज आया सवेरे सवेरे. એના 2 કારણ છે. કૃષ્ણાબેને 46 વર્ષ શિક્ષણ ક્ષેત્રે કર્યા છે, એટલે શિક્ષકના ગુણ અવગુણ એમનામાં છે. તમને ખબર છે કે કોઈ પણ વિદ્યાર્થી ભૂલ કરે તો એની પાસે પાછું લખાવે. થોડા મહિના પહેલાં એમણે મને એમના પુસ્તકને વિમોચન માટે બોલાવેલો, અને મેં ઘણી ભૂલ કરી હશે, એટલે મને આજે પાછો બોલાવ્યો કે આ વખતે બરાબર કરજે. આમાં સંતોષમાં પણ એવું ઘણીમાં થતું હોય છે, હું વગાડું ને કોઈ આગળ કે દુબારા, ખુશ થઈ જાઓ, પાછું કે દુબારા. મને તો તમને આટલું ગમે છે? ના, તમે જ્યાં સુધી સરખુરી વગાડો ત્યાં સુધી ફરી વગાડવાનું કહીશ. એટલે એક કારણ તો એ છે. બીજું કારણ એ છે કે એમના પુસ્તકમાં 53મે પાને એમણે લખ્યું છે કે તેમને ચાર્ટર એકાઉન્ટન્ટ બનવું હતું, અને માથે એમણે કોમર્સ લીધું, અને પછી તેમને લીધું સ્ટેટિસ્ટિક્સ. એટલે કદાચ કંઈ એક પ્રકારની પરપીડન વૃત્તિ હોઈ શકે, કારણ કે તેઓ ચાર્ટર એકાઉન્ટન્ટ બનતા બચી ગયા અને હું બની ગયો. પણ સ્ટેટિસ્ટિક્સ અને એકાઉન્ટ્સમાં સંબંધ તો ખરો. એક તો બંનેમાં આંકડા. રામભાઈ બક્ષીએ મને એકવાર કહ્યું, સ્નેહર, અમે અક્ષરને પૂજીએ માટે અમે સાક્ષર, તમે આંકડાને પૂછો માટે તમે સાંકડા. બીજું કે સ્ટેટિસ્ટિક્સ અને એકાઉન્ટ્સ બંનેનો સંબંધ જેટલો સત્યના પ્રયોગો જોડે છે એટલો અસત્યના પ્રયોગો જોડે છે. કારણ કે હિસાબી ચોપડા વેપારી 3 રાખે. એક તો પોતે જુએ એને માટે, બીજું આવકવેરા અધિકારી જુએ એને માટે, અને ત્રીજું પોતાની પત્ની જુએ એને માટે. અને સ્ટેટિસ્ટિક્સ માટે તો માર્ક ટ્વેઇન, કે આપણે જેને કોટ કરીએ છીએ, તે માર્ક ટ્વેઇને બેન્જામિન ડિઝરાલીને કોટ કર્યા છે. There are 3 lies in the world: lies, damn lies and statistics. કૃષ્ણા ગાંધી. હું વિચાર કરતો હતો કૃષ્ણનો અર્થ શું, એટલે મેં શબ્દકોશ, અમરકોશ, ભગવદ્ ગોમંડળ, સંસ્કૃતના કોશો, ઉર્દુ કોશો બધા ઘણા ઉથરાવ્યા, અને મને 37 જેટલા અર્થ મળ્યા છે, જે હું વાંચું છું. અગર, અગ્નિની 7 માહેરની એક જીભ, સંગીતની 8 માહેરની એક કળા, આંખની કીકી, એ નામની યોગીની, એ નામનો છોડ,
એ નામની ઝેરી જડો, એ નામનું પક્ષી, એક નામની વનસ્પતિ જેનું નામ કડું, કસ્તુરી, કાકોરી વનસ્પતિ, કાલિકા દેવી, કાળા પાનવાળી તુલસી, શ્યામ તુલસી, કાળી ઉપલસરી, કાળી જરી, કાળી દ્રાક્ષ, કાળી નગોળ, કાળી સટોરી, કાળો સુરમો, કૃષ્ણ ગંગા નદી, ગળીનો છોડ, ગાંભારી નામની વનસ્પતિ, ગુલાબ, જટામાસી નામની વનસ્પતિ, દુર્ગાદેવી, દ્રૌપદી, નીલી વૃક્ષ, પાપડી, પાર્વતી, પીપર નામનું વૃક્ષ, બાપચી, યમુના નદી, રાઈ, રાજ સરસર, લીંડી પીપર, હાથણી અને કાળી અંધારી રાત. આ 37 અર્થો મને સંસ્કૃત અને ગુજરાતી અને હિન્દી શબ્દકોશમાંથી મળ્યા. પણ તમે એમની આ બંને પુસ્તકો વાંચશો ને તો તમને ઓછામાં ઓછા એમના 37 ગુણો તમને મળશે. એટલા સરસ પુસ્તકો છે. એમનું આ શૈશવ તો યુવા અવસ્થા મેં વાંચવાની શરૂઆત કરી અને એમના બહેનપણીઓના નામ વાંચીને હા એટલું દુઃખ થયું મને. એમને જ બધી બહેનપણી અને માને શું, औरों को खुशी और मुझे दर्द रंजो गम, दुनिया को खुशी और मुझे रोना दिया है, क्या मैंने किया है, क्या मैंने किया है, तू मुझसे बताए तू क्या मैंने किया है. અમે સામાન્ય રીતે આવક હોય ને તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એના કરતાં ઓછી આવક બતાવે એના ક્લાયન્ટની, અને આવકવેરા અધિકારી જે આવક હોય એને વધારીને ઓર્ડર પાસ કરે. એટલે મને 10 મિનિટ આપી છે. મારે આવકવેરા અધિકારી બનીને મારો સમય વધારવો નથી, પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રહીને મારો સમય ઓછો કરવો છે. મારી સામે ડૉક્ટર પ્રકાશ કોઠારી બેઠા છે, એટલે એક સેક્સ એક્સપર્ટ ને ટેક્સ એક્સપર્ટની જોગળબંધી છે. એટલે હવે શરૂઆત કરી સાધુ વિક્રીડિતથી અને અંત પર કરીશું સાધુ વિક્રીડિતથી. જન્મ્યા છો પરિવાર ઉત્તમ અને દીપંત સંસ્કારથી, પ્રાચાર્યા તમ કારકિર્દી ઉમદા, સાફલ્ય કાર્યો થકી, વાંચે સ્નેહર મંજરી તમ ગૃહે, માંગલ્ય હો સર્વદા, આપો આશીષ સર્વને સુભગના, કુર્યાત સદા મંગલમ. પાછું પરણવાનું મન થઈ જાય. કુર્યાત સદા મંગલમ. બહુ સરસ વાત કરી એમણે. અને આપણે ઘણા બધા જન્મ જોયા છે, પણ કૃષ્ણાબેનનો ઐતિહાસિક જન્મ આજે મેં પહેલી વાર જોયો. અને 37 અર્થો, કારણ કે શિક્ષિકા સ્નેહલભાઈ એક શિક્ષક ધર્મ પણ બજાવ્યો છે પોતાના વક્તવ્યમાં, કારણ કે શિક્ષકનું કામ જ બધાને સમજણ આપવાનું હોય છે. એ 37 અર્થોમાં આપણે જોયું.
એમણે બેનપણીની વાત કરી. અમે લોકો તો બાબુ પન્નાલાલ સ્કૂલ એટલે ખાલી બોયઝની સ્કૂલ હતી, એટલે એ પ્રશ્ન જ નથી, એટલે આવતો જ નથી. પણ એમના એક બેનપણી એટલે સ્નેહલભાઈના બેનપણી એટલે એમના ધર્મપત્ની મંજરીબેન પણ આજે હાજર છે. એમનું સ્વાગત કરીએ છીએ. સેકન્ડ હાફમાં એ વાંચન પણ કરવાના છે. પણ મિત્રો, આ ફર્સ્ટ હાફમાં આજે સરસ મજાનો દિવસ છે, દેવ દિવાળી, અને કૃષ્ણાબેન માટે આ દેવી દિવાળી પુરવાર થશે આજનો દિવસ. આટલા સંખ્યામાં લોકો સવારના આવે બહુ મોટી વાત છે. તો હું એમને એમનું મનોગત વ્યક્ત કરવા માટે આમંત્રણ આપું. એમના નાનકડો ટૂંકો પરિચય. એમના હસબન્ડનું નામ તો આપણે હસમુખ છે જ, પણ એ જે સોસાયટીમાં રહે છે એ પણ સ્નેહધારા છે. સરસ મજાનું માંગલ્યની વાત છે. 46 વર્ષ પણ ભણાવ્યું. માટુંગા એસએનડીટીમાં અમે ઘણા પ્રોગ્રામ એમની સાથે કર્યા છે. ત્યાં એમણે પ્રિન્સિપાલ તરીકે 3 દાયકાનું કાર્ય કર્યું. મહારાષ્ટ્ર સરકારે એમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપ્યો છે, એ પણ બહુ મોટી વાત છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સોસાયટી એમને ભારત જ્યોતિ એવોર્ડ આપ્યો છે. નેશનલ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એસોસિએશન સરકારનું, એમાં એમને શ્રેષ્ઠ પ્રિન્સિપાલ ઘોષિત કરવામાં આવ્યા છે. નારી રત્ન એવોર્ડ, આવા ઘણા બધા એવોર્ડ એમને મળી ચૂક્યા છે. અને 6 પુસ્તક એમના પ્રગટ થયા છે. આજે આ 7મું પ્રગટ થઈ રહ્યું છે, ત્યારે હું કૃષ્ણાબેનને વિનંતી કરું કે પોતાનું મનોગત વ્યક્ત કરે. હાથમાં આટલા બધા પેપર્સ જોઈને ગભરાતા નહીં, વધારે નથી બોલવાની. પણ જો પહેલેથી મારા હાથમાં ન હોય તો કદાચ વિષયાંતર થાય અને જરા વધારે પડતું લાંબુ થઈ જાય. આદરણીય પદ્મશ્રી ડૉક્ટર પ્રકાશભાઈ હાજર છે. કવિ કનુભાઈ સૂચક આજે નથી આવી શક્યા. જાણીતા માનીતા પત્રકાર તરુબેન મેઘાણી પણ આજે ઉપસ્થિત છે. અને હવે મંચસ્થ શ્રી સ્નેહલભાઈ મજુમદાર, અક્ષયભાઈ અંતાણી, હેમંતભાઈ ઠક્કર, મારા અને આપ સૌ આમંત્રિતો. સૌ વડીલો, મિત્રોને જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં તો મારે ઈશ્વરનો આભાર માનવો છે કે પિયરમાં મને મારા મા બાપ અને ભાઈ બહેનો, ભાઈ ભલે સગા ભાઈ ન હોય પણ ભૂતા ભાઈઓએ અમને બહેનની જેમ જ ગણ્યા છે. તો મારી બહેનો ભારતીબેન અને કલ્પના તરફથી મને અનહદ પ્રેમ અને વાત્સલ્ય મળ્યા, તેમજ મુક્ત પંખીની જેમ મને ઉડવાની તક મળી. તો સ્કૂલ, કોલેજ, હોસ્ટેલની બેનપણીઓ સરલા, મધુરી, હીરા, રાગિણી, ઉષા તેમજ અન્ય કેટલીય બેનપણીઓના સ્નેહ અને લાગણીથી હું ભીંજાઈ. સરલા, મધુરી સાથે તો મારી 7 દાયકાની મૈત્રી. લગ્ન પછીએ મારા સાસુ કાશીબા, પતિ હસમુખ, મારા જેઠ જેઠાણીઓ, નણંદો તેમજ સમસ્ત ગાંધી પરિવારે મને પ્રેમથી આવકારી અને મારા વિકાસને હંમેશા ગતિ આપી છે. આજે જીવન સંધ્યાએ હું પાછું વળીને જોઉં છું અને અનુભવી શકું છું કે કેટલાય લોકોએ મારી પ્રગતિ અને વિકાસમાં સાથ આપ્યો છે. નાના હતા ત્યારે પૂર્ણિમાબેન પકવાસાના શક્તિદળમાં અમારા કાકી પદ્માબેન ભૂતાએ અમને એમાં જોઈન કર્યા અને ત્યારથી હું નીડર બની અને મારો સ્ટેજ ફિયર ગયો. ત્યારબાદ સ્કૂલ પછી કોલેજના 6 વર્ષ મેં હોસ્ટેલમાં ગાળ્યા અને એ 6 વર્ષમાં મેં ઘણા જલસાએ કર્યા, સ્વાવલંબનના પાઠ પણ શીખી અને ટીમવર્કની જેમ બધાની સાથે હળીમળીને રહેતા શીખી કે જેથી લગ્ન પછી પણ 22 જણના કુટુંબમાં હું પ્રેમથી બધાની સાથે રહી શકી. ઈશ્વર કૃપાએ 46 વર્ષ જેટલી લાંબી મને શૈક્ષણિક કારકિર્દી મળી. માટુંગા એસએનડીટી અને રીતંભરા કોલેજના ટ્રસ્ટીઓ તેમજ સ્ટાફનો ભરપૂર સાથ અને સહકાર મળ્યો. આ 46 વર્ષોમાં હજારો વિદ્યાર્થીઓ મારા હાથ નીચેથી પાસ થયા અને તેમના પ્રેમ અને લાગણી મને હંમેશા મળતા રહ્યા.
જ્યાં પણ જઈએ ત્યાં અમારા સ્ટુડન્ટ્સ કાયમ ક્યાંક ને ક્યાંક તો મળી જ જતા હોય અને અમારે માટે શિક્ષકોને માટે એ એક મોટી એસેટ છે. આ બધાના પ્રેમ અને હૂંફને કારણે જ મારું હાસ્ય હજી સુધી અકબંધ રહી શક્યું છે. અને આ શૈશવથી યુવાવસ્થા યાદોના હિલોળે મેં મારી બહેનો ભારતીબેન અને કલ્પના તેમજ મારી અંતરંગ સખીઓ સરલા, મધુરી, હીરા, રાગિણી, ઉષા અને બીજી અન્ય બહેનપણીઓને મેં અર્પણ કર્યું છે. આ પુસ્તકમાં મારા બાળપણથી સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ જીવનના 2 દાયકાઓના સંસ્મરણો આલેખ્યા છે. મારા આગળના પુસ્તક હમણાં જે 16મી માર્ચ 2025માં જે રિલીઝ થયું, અતીતના સ્મરણોની હળવી સફર, અને જેનું વિમોચન આપણા સ્નેહલભાઈ મજુમદારે જ કરેલું, અને તેમાં મેં મારા 46 વર્ષના શૈક્ષણિક કારકિર્દીના થોડા અનુભવો મેં આલેખ્યા. અને એ વખતે મારી સ્કૂલ, કોલેજ, હોસ્ટેલની બહેનપણીઓએ મને કહ્યું કે તું કાયમ બધા સંસ્મરણોને યાદ કરીને બધાને હસાવતી હોય છે, તો તું એના ઉપર પણ કેમ પુસ્તક નથી લખતી? અને મને પણ એ વાત ગળે ઉતરી અને ત્યારથી મેં મારી સ્મરણ સંદૂક ખોલી અને એમાંથી એક પછી એક પ્રસંગો મને યાદ આવતા ગયા. અને એ લખતા પણ ઘણી બધી વાર એકલા પણ મારાથી હસી પડાતું. ખૂબ મજેદાર, રંગભર્યા અને મસ્તીભર્યા એ દિવસો હતા. અને એ યાદો મેં ફરીથી જીવી લીધી અને યાદોના હિંચકે મેં ઝૂલી પણ લીધું. સ્નેહલભાઈને મેં આ પુસ્તકનું વિમોચન કરવાની વિનંતી કરેલી. તેઓ એટલા સરળ, મળતાવડા અને અદ્ભુત સેન્સ ઓફ હ્યુમર ધરાવે છે, એ તો તમે બધાએ અનુભવી જ લીધું. અને તેમના પછી બોલવું કેટલું અઘરું છે એ તો મને જ સમજાય છે. પણ એમની સેન્સ ઓફ હ્યુમર એટલી બધી સરસ છે કે એમની હાજરીમાં ઓટોમેટિક વાતાવરણ લાઇવલી થઈ જાય. તેમણે મારું આમંત્રણ સ્વીકાર્યું અને આપણે સૌએ તેમનું વક્તવ્ય દિલથી માણ્યું. આમ તો પ્રકાશભાઈ અને સ્નેહલભાઈને આટલો ઓછો સમય અપાય જ નહીં, પણ હિતેનભાઈ કહે છે કે રસ નહીં તો ખાલી ચૂસકી જ લેવાની હોય, એટલે બીજું તો શું થઈ શકે. અને લલિતભાઈ પણ ક્યાં કાંઈ કમ છે. લલિતભાઈએ તો મને સ્ટ્રિક્ટ વોર્નિંગ આપી દીધેલી કે બેન 2 કલાકમાં પ્રોગ્રામ પૂરો કરવો જ પડે. આમ તો અમે પ્રિન્સિપાલો કાંઈ હુકમ કોઈનો માનીએ નહીં, અમે આપવામાં માનીએ, પણ લલિતભાઈ અહીંયાના પ્રિન્સિપલ છે એટલે એમનો હુકમ શિરોમાન્ય. મારી આ શૈશવથી યુવાવસ્થા બુકની પ્રસ્તાવના હાસ્ય લેખકો શ્રી રતિલાલભાઈ બોરીસાગર અને અક્ષયભાઈ અંતાણીએ લખી છે. અક્ષયભાઈને તો તમે સાંભળ્યા અને એમનું વક્તવ્ય માણી લીધું. એમની પણ સેન્સ ઓફ હ્યુમર ગજબની છે. તમે એમના આર્ટિકલ વાંચો એટલે ખ્યાલ આવે. અને સૌથી પહેલાં તેમણે મારા લખાણ વાંચીને સૌથી પહેલાં સમયસર પ્રસ્તાવના લખી આપી. અને એમણે કહ્યું એ પ્રમાણે એમણે મારા શૈશવના 2 પ્રસંગોને બહુ સરસ રીતે બુકમાં ટાંક્યા છે. એ જ રીતે મારા સાવરકુંડલાના ગામબંધુ રતિલાલભાઈ બોરીસાગર જેવા હાસ્યલેખક જ્યારે મારા પુસ્તક માટે અને મારા લખાણ માટે વખાણ કરે તો હું તો હરખાઈ જ જાઉં ને. અને રતિલાલ સર કહે એટલે સારું જ મેં લખ્યું હશે એમ હું ભોળી માણી પણ લઉં. પણ નાના એવું નથી. મને ખબર છે કે બોરીસાગર સરની સારપ અને સૌજન્યશીલતા એવા છે કે તેઓ કોઈના વિશે ઘસાતું લખી કે બોલી જ ન શકે. અને સ્નેહલભાઈ, તમે મારું આમંત્રણ સ્વીકારી આ પુસ્તકનું વિમોચન કરવા માટે અને સુંદર હાસ્યસભર વક્તવ્ય માટે તમારો ખૂબ ખૂબ આભાર. તેમણે જે રીતે વક્તવ્ય આપ્યું તેના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે તેમણે પુસ્તકનો એકે એક અક્ષર વાંચ્યો છે અને પુસ્તકના 53માં પાને શું લખ્યું છે એ પણ એમને ખબર છે. મારો જન્મદિવસે ખબર છે, મારા લગ્ન દિવસની પણ તારીખ એમને યાદ છે. કેટલી એમની યાદશક્તિ અને મેમરીને દાદ આપવી જોઈએ મને સમજાતું નથી. અક્ષયભાઈ અને બોરીસાગર સરની સુંદર પ્રસન્નકર પ્રસ્તાવના માટે તેમનો ખૂબ ખૂબ આભાર.
આ પુસ્તક માટે હેમંતભાઈ ઠક્કરનો ખાસ આભાર, કેમ કે એમણે સમયસર પુસ્તક તૈયાર કરી આપ્યું. ફક્ત એટલું જ નહીં, પણ એમણે ઘણા બધા મને ઉપયોગી સૂચનો પણ કર્યા છે. હિતેનભાઈનો આભાર તો હું છેલ્લે માનીશ. અને આમ તો મારા જેવાને 45 મિનિટથી ઓછું બોલવું ફાવતું જ નથી, પણ હવે હિતેનભાઈ અને લલિતભાઈનો ખાસ ઓર્ડર, હવે આજે તો માસ્ટર ઓફ સેરેમની એ છે એટલે એમનો ઓર્ડર પણ માનવો જ પડે, એટલે બાકીની વાતો બીજા ભાગમાં. થેન્ક યુ. વિદ્યાર્થીઓને પણ ક્યારેક ક્યારેક ટીચર બનવાનું મન થાય એટલે આ મિનિટોના બંધન રાખ્યા છે. ખૂબ ખૂબ આભાર. આપણે જે પહેલો પડાવ શૈશવ વિશેનો કરીએ, મારે એક 4 લાઈન કહેવી છે, કારણ કે વાત શૈશવની છે. બહુ સરસ મજાના પ્રસંગો છે કે સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે, સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે, વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે ને ખખડધજ કાટ લાગેલી જૂની બિસ્માર પેટીમાં, ખખડધજ કાટ લાગેલી જૂની બિસ્માર પેટીમાં ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે. દરેક જણ પોતપોતાના બચપણને આ પુસ્તકમાં પામશે એવી આશા છે. હવે હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું છું કે આપ સભાગૃહમાં આપનું સ્થાન ગ્રહણ કરો, અને હું આમંત્રણ આપું છું ડૉક્ટર પ્રકાશ કોઠારીને અને તરુબેન કજારિયાને. પ્લીઝ આપ આવો. આપણે પાર્ટ 2 જે બીજું પુસ્તક કરવાનું છે. પુરુષ મિત્રો થોડુંક સાંભળવું પણ પડશે તમારે, કારણ કે પુસ્તક જ એવું છે. આવો પ્રકાશભાઈ અને તરુબેન પ્લીઝ. અને આ સાથે મિત્રો, આ પુસ્તકમાં જે પ્રગટ થવા જઈ રહ્યું છે, અમારા એ જેવા છે તેવા, એટલે આ અર્થમાં ભૂલથી થઈ ગયું મારું મારો એ પુસ્તકનું વિમોચન આપણે કરવા જઈ રહ્યા છે, ને એમના વિશે આપણે 2 વક્તાઓ વાત કરવાના છે. કનુભાઈ સૂચક આવી નથી શક્યા, પણ એમની હું નોંધ લઉં છું. પણ આ પુસ્તકમાં સમાવિષ્ટ કેટલીક લેખિકાઓ અહીંયા ઓડિટોરિયમમાં ઉપસ્થિત છે, એટલે ગાંધી પરિવારની ખૂબ જ ઈચ્છા છે કે એમનું આપણે એક સન્માન અને સ્વાગત કરીએ. તો હું ગાંધી પરિવાર વતી વિનંતી કરું છું કે જે ઉપસ્થિત છે એમાં ડૉક્ટર પ્રીતિ પરિમલ જરીવાલા, એમનું આપણે જેમનું પણ નામ બોલે પ્લીઝ આપ ઊભા થજો. ત્યારબાદ આપ ડૉક્ટર મંજરી સ્નેહલ મજુમદાર, ત્યારબાદ ભારતી નલિન ભૂતા. આપ જગ્યા પર રહેશો તો વાંધો નથી, અહીંયાથી પરિવાર વતી કોઈક આવીને આપશે, થોડાક આગળ આવી જાઓ તો પણ ચાલશે ફોટોગ્રાફ માટે. ત્યારબાદ મંજરીબેન, જે ઓફકોર્સ અત્યારે વાચીકમ પણ કરવાના છે, એમનું આપણે સ્વાગત કરીશું. ત્યારબાદ ભારતી નલિન ભૂતા. ભારતીબેન, આપ આવ્યા છો? હાજી પ્લીઝ. બધાનો લાંબો પરિચય તો નહીં આપો, પણ ભારતીબેન જે સ્કૂલ ઓફ, હા, ડૉક્ટર મંજરી મનુંદાર, જે એનેસ્થેશિયાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે. ભારતી નલિન ભૂતા, જેમણે જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં અભ્યાસ કર્યો, ને તાંબા પર મીનાકારી, બહુ જ જુદી પ્રકારની આર્ટ છે, એમાં તેઓ નિષ્ણાંત છે. એમના અનેક પ્રદર્શનો થયા છે. ડૉક્ટર નિરંજના ચંદુલાલ જોશી. નિરંજનાબેન પાસે જવા વિનંતી. આપણા વિદુષી નારી, ગુજરાતી અને સંસ્કૃતના પ્રોફેસર છે નિરંજનાબેન જોશી. અકાદમી પુરસ્કૃત લેખિકા છે. ગીરા ગુર્જરી એવોર્ડ એમને મળી ચૂક્યો છે, અને વિશ્વ ભારતી સંસ્થાન પુરસ્કૃત લેખિકા છે, અને સરસ મજાના લેક્ચરર છે. આધ્યાત્મિક વિષયો પર એમની બહુ માસ્ટરી છે. અમે વેદ અને ઉપનિષદ ઉપર એક એમનું લેક્ચર રાખેલું 1 કલાકનું. 1 કલાકમાં લગભગ તમને 10 વર્ષનું જ્ઞાન મળે એટલી વાત એમણે કરી હતી. દેવ્યાનીબેન હસમુખભાઈ વોરા. દેવ્યાનીબેન, હા, દેવ્યાનીબેન અહીંયા છે, પ્લીઝ પરિવાર વતી જવા વિનંતી. દેવ્યાનીબેન માટુંગા એસએનડીટીમાં પ્રોફેસર તરીકે કાર્ય કર્યું છે એમણે. સારા કવિયત્રી પણ છે. એમના 3 પુસ્તકો પ્રકાશિત થયા છે, અને સામયિકોમાં એમના અવારનવાર લેખ પ્રગટ થતા રહે છે. બીજા જે લેખિકાના પુસ્તકો સમાવિષ્ટ છે એમાં વર્ષા મનોજ ભૂતા. વર્ષાબેન,
આપ ત્યાં જેને પણ ફાવે પ્લીઝ. વર્ષાબેને એમએમાં અર્થશાસ્ત્ર કર્યું છે અને તેઓ મંડલા આર્ટિસ્ટ છે. એક બહુ વિશિષ્ટ પ્રકારની આર્ટ છે મંડલા આર્ટિસ્ટ, જેમાં સ્પિરિચ્યુઅલ રાઉન્ડ ડિઝાઇન્સ બનાવવામાં આવે છે. કલાકાર એ બનાવે છે, એના એ તેઓ માસ્ટર છે. ત્યારબાદ પ્રીતિ ધનંજય કોઠી. પ્રીતિબેન સિદ્ધહસ્ત લેખિકા છે, અકાદમી પુરસ્કૃત લેખિકા છે અને ખાસ તો એમણે વૃંદાવનમાં જે વિધવાઓની અવદશા હોય છે ત્યાં જઈને રિસર્ચ કરીને એમની લાઈફ પર એમણે આખી વાર્તાઓનું પુસ્તક આપ્યું છે. બહુ મોટું કામ કર્યું છે. પ્રીતિબેન, સ્વાગત છે તમારું. પ્રીતિબેન કોઠી. ત્યારબાદ અવની રાજીવ ભટ્ટને વિનંતી. અવનીબેન, જેમણે શરૂઆતમાં આપણે સરસ મજાની પ્રાર્થના સંભળાવી. વ્યવસાય એન્જિનિયર હોવા છતાં તેઓ રેડિયો પર આરજે તરીકે કાર્યરત છે. અને રેડિયોની વાત નીકળી છે તો મિત્રો, હવે આકાશવાણી પાછું એક્ટિવેટ થઈ ચૂક્યું છે. રોજ બપોરે 3 થી 4 1 કલાક આપણા ગુજરાતી કાર્યક્રમો આવે છે. એની પણ સવિશેષ નોંધ લઈએ છીએ. મેઘનાબેન મુકુલ પટેલ. મેઘનાબેન ચિન્મય મિશન મુંબઈના પ્રમુખ છે. પરમશ્રુતિ દર્શનના ટ્રસ્ટી છે અને મોટિવેશનલ સ્પીકર પણ છે. અને અમારા માટે અમારા આદરણીય પ્રતાપભાઈ પટેલ પરિવારના સભ્ય હોય એ પણ અમારા માટે મોટી વાત છે. અચ્છા, કોલેજના ફ્રેન્ડ છે. વાહ વાહ, સરસ. અને હું મુકુલભાઈને પણ વંદન કરું છું કે આપ આવ્યા છો. ખૂબ ખૂબ આભાર મેઘનાબેન અને મુકુલભાઈ. શોભા ફાઉન્ડેશન સાથે બહુ જ અંતરંગ નાતો રહ્યો છે ઇમેજના ઉપક્રમે. એમનો પ્રતાપભાઈ અને શોભાબેનનું સ્મરણ કરું છું. અશ્વિનીબેન અશોક સૂદ. અશ્વિનીબેન અમદાવાદની પ્રખ્યાત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગમાં એમણે અભ્યાસ કર્યો છે અને કોલેજમાં ભણતા જ એમણે પોતાના સાથી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. એ પુસ્તકને બરાબર અનુરૂપ છે આ વિષય એમનો. અને કલ્પનાબેન દેસાઈ, જેઓ જાણીતા હાસ્ય લેખિકા છે. કલ્પનાબેન, સ્વાગત છે આપનું. કલ્પનાબેનના 6 પુસ્તકો પ્રગટ થયા છે. પ્રવાસના 4 પુસ્તકો પ્રગટ થયા છે અને સિંગાપોર પ્રવાસનું જે પુસ્તક છે એને ગુજરાત સાહિત્ય પરિષદ જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળી ચૂક્યું છે. બધા લેખિકાઓનો ખૂબ ખૂબ વંદન, સ્વાગત. અને આ ઉપરાંત હવે જેટલા પણ છે ને એ ઉપલબ્ધ નથી, એટલે હાજર નથી. જે લેખિકાઓ હાજર નથી રહી શકી કારણ કે વિવિધ કારણોસર બહારગામ પણ છે. સ્વાતિબેન મેઢ, પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી, દીપા નિલેશ દેસાઈ, એમનો સગર્ભ એમનો ઉલ્લેખ કરીએ છીએ. અને ડૉક્ટર કૃષ્ણા ગાંધી, એમણે ઓફકોર્સ એમના કારણે જ આ પુસ્તક થયું છે. થાકી જવાય આટલી બધી બહેનો વિશે બોલવાનું હોય. પણ હવે આપણે સીધા જ કાર્યક્રમ તરફ આગળ વધીએ. આ પુસ્તકમાં જે સમાવિષ્ટ સુંદર મજાના લેખો છે એમાંથી 2 લેખોનું વાંચીકામ આપણે કરવાનું છે, જેથી તમને એક ફીલ આવે પુસ્તકમાં શું હશે. તો હું ડૉક્ટર મંજરી મજુમદારને પહેલાં તો વિનંતી કરું છું. એમણે પોતે પણ આમાં લેખ લખ્યો છે, પણ સ્નેહલભાઈ વિશે બહુ સારું નથી લખ્યું, એટલે હું એ વિનંતી કરું છું કે એ લેખ નહીં વાંચતા. તમે બીજા એક બેનનો લેખ વાંચો, જે જાડવા એ જાડો, મને વાંધો નથી. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રીનો લેખ વાંચશે, હું અને મારા એ. નમસ્તે મિત્રો. દેવકીનું 8મું સંતાન અને ડૉક્ટર કૃષ્ણા ગાંધીનું આ 8મું પુસ્તક, બરાબર ને? તો એ પુસ્તકમાંથી પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રીનું લેખ હું વાંચી રહી છું. શીર્ષક છે હું અને મારા એ. મારા સુખ દુઃખના સાથી, જીવનના ચઢાવ ઉતારના સાક્ષી, મારી સફળતા નિષ્ફળતાના સહભાગી, અમારો સથવારો વર્ષો જૂનો. અમારા લગ્નની 46મી વર્ષગાંઠ પર મેં મારા એને એટલે કે મારા પતિદેવને
સવાલ પૂછ્યો, તમે મને શા માટે પરણ્યા? મારી જેમ તને પણ આશ્ચર્ય થાય છે ખરું ને કે હું શા માટે પરણ્યો? ના, જરા પણ નહીં. મારો સવાલ એ હતો કે તમે મને શા માટે પરણ્યા? પરંપરાને કારણે. મારા પપ્પા મારી બાને પરણ્યા, મારા દાદા મારા દાદીને પરણ્યા, મારા પરદાદા મારા પરદાદીને પરણ્યા. બસ 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 બસ. તો પછી વર્ષોથી પેઢી દર પેઢીથી ચાલતી આવતી પરંપરાને સાચવવા માટે જ હું તને પરણ્યો. હવે એ તો તમે મારે બદલે કોઈ બીજીને પરણ્યા હોત ને તોય પરંપરા સચવાઈ ગઈ હોત. પણ લગ્ન માટે મને જ પસંદ કરવાનું કોઈ ખાસ કારણ? કારણ તો એવું છે ને કે મારી બાએ કહ્યું કે આ છોકરી તારે માટે યોગ્ય છે અને આ છોકરી તારે માટે સારી છે, એટલું એને તમને પરણી ગયો. લે, આ તે કેવી વાત છે? તમારા બાએ કહ્યું અને તમે માની લીધું. ધારો કે તમારા બાએ કહ્યું તેનાથી વિપરીત હું સારી ન નીકળી હોત તો, અને ધારો કે આપણને બંનેને ન ફાવ્યું હોત તો? હા, સિમ્પલ. તો હું બાને જ એના સજેશન માટે બ્લેમ કરી શકત ને. ઓહો હો, ઘણું ખતરનાક છે તમારું લોજિક તો. અરે અરે, હું તો બે ઘડીની ગમત કરતો હતો. ચાલ, મારી વાત છોડ. હવે તું કહે કે તું મને શા માટે પરણી? અરે, તમારું સારું એજ્યુકેશન, તમે CA થયેલા, અને તમારા બા પપ્પાનો સારો સ્વભાવ, તમારા ઘરમાં હળવાશ ભર્યું વાતાવરણ, આ બધું મેં સાંભળ્યું હતું, માટે હું તમને પરણી ગઈ. લે, અરે તારી પાસે તો મને પરણવા માટે ઘણા સારા કારણો હતા. હવે આમ પણ પુરુષો કરતા સ્ત્રીઓ પાસે પરણવા માટે સારા કારણો હોય જ છે. જો, તું આખી વાતને આમ જનરલાઇઝ ન કર. સારું બાપા, સારું નહીં કરું બસ. પણ તમે એ તો સ્વીકારો છો ને કે મારી સાથેના 46 વર્ષોના લગ્ન જીવનમાં તમે સુખી છો? ઓહ, મારી વહાલી જીવન સંગીની, તું જરા ધ્યાનથી સાંભળ. સુખી લગ્ન જીવન એ એક મિથ છે, એટલે કે ભ્રમણા છે. અને એ વાત તારા જેવી એક સફળ હાસ્ય લેખિકા, એક મિનિટ, આ સફળ હાસ્ય લેખિકા વાળી પણ વાત પણ એક મિથ છે, એટલે કે ભ્રમણા છે. અરે 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 અરે, હોય કઈ. તારા હાસ્ય લેખના તો 6 પુસ્તકો પ્રકાશિત થયા છે, અને એમાંથી 3 પુસ્તકોને તો સાહિત્ય અકાદમીના કંઈક 2-3 ઇનામો પણ મળ્યા છે. એટલે એ વાત તો કોઈ પણ હિસાબે મિથ કે ભ્રમણા હોઈ જ ના શકે. હા, એ વાત સાચી છે કે તે જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં હું એ વાત નહોતો માનતો. અરે પણ એમાં તમારો કોઈ જ વાંક નથી. ઘર કી મુર્ગી દાલ બરાબર જેવું બધે જ હોય. પણ તમે આટલે વર્ષે મને હાસ્ય લેખિકા તરીકે સ્વીકારી એનો મને ઘણો જ આનંદ છે. અરે ગાંડી, તારા આનંદથી વધીને મારા માટે બીજું કંઈ જ નથી. ફક્ત તારા આનંદ માટે તો હું ખાઉં છું, પીઉં છું, હરું છું, ફરું છું, અરે જીવું છું. ઓહો, એ માટે તો હું તમારી તહે દિલ સે આભારી છું. હવે તારી આ આભાર વિધિ પૂરી થઈ હોય તો પ્લીઝ રસોડામાં જા ને કંઈક રસોઈ બનાવ. કેમ, તમને બહુ ભૂખ લાગી છે? હવે એ તો જમવાનામાં તું શું બનાવવાની છે ને તેની ઉપર આધારિત છે.
તે પેલો ટૂચકો સાંભળ્યો છે કે નહીં? કયા ટૂચકાની વાત કરો છો? અરે કેમ, પત્નીએ પૂછ્યું પતિને કે હું જમવાનામાં શું નાતું? પતિએ કહ્યું, કાંઈ પણ રાંધને, તારા હાથનું તો ઝેર પણ હું ખાઈ લઈશ. અને પત્નીએ ભોળા ભાવે પતિને કહ્યું, અરે પણ મને ઝેર રાંધતા નથી આવડતું. તો પતિએ કટાક્ષમાં શું જવાબ આપ્યો ખબર છે? પતિએ કહ્યું, તું રોજ જે કાંઈ રાંધે છે તે કાંઈ ઝેર કરતા કમ છે? આ જોક સંભળાવીને તમે મને કહેવા શું માંગો છો? મારી રસોઈ સારી નથી થતી. હવે લગ્નના 46 વર્ષે તમે મને આ સરભાવ આપો છો કે મારી રસોઈ સારી નથી થતી. એમાં તો એવું છે ને કે ભાઈ માણસમાં ક્યારેક તો સાચું બોલવાની હિંમત આવી જોઈએ કે નહીં? હવે હા, એ વાત ખરી છે કે મારામાં એ હિંમત થોડી મોડી આવી, કબૂલ કરું છું. પણ તું જ કહે છે ને કે બેટર લેટ ધેન નેવર. હવે એવું તો હું ઘણું બધું કહેતી હું છું, પણ તમને સાંભળવાની ફુરસદ જ ક્યાં છે? લે, અરે હું તો હમસતો, અરે મસ્તી કરતો હતો. અરે તું તો એકદમ સિરિયસ થઈ ગઈ. હું પણ મસ્તી જ કરી રહી છું. એટલું મધુરું લગ્ન જીવન આપણું, એટલું મધુરું લગ્ન જીવન આપણું, જાણે શિયાળામાં ઊનું ઊનું તાપણું. અરે તે તો મને કવિ મુકુલ ચોકસીની પંક્તિ યાદ કરાવી દીધી. કઈ પંક્તિ મુકુલની? કિસ્સો કેવો સરસ મજાનો છે, કિસ્સો કેવો સરસ મજાનો છે, બે વ્યક્તિ સુખી થયાનો છે. પલ્લુ તારી તરફ નમ્યાનો તને, પલ્લુ તારી તરફ નમ્યાનો તને, અને મને આનંદ ઊંચે ગયાનો છે. વાહ 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 વાહ, ક્યાં બાત હૈ, ક્યાં બાત હૈ. હવે આજે આ જ નામ પર હું તમારા માટે તમારી ફેવરિટ વાનગી બનાવી દઉં. બોલ શું બનાવું? અરે કંઈ પણ બનાવી દે ને. હું તો માત્ર જમવાની વિધિ પતે તેટલા ખાતર જ જમતો હું છું. ઓહ, એમ વાત છે? તો પછી હું રસોડામાં જઈને જોઉં કે ફ્રિજમાં શું શું પડ્યું છે, અને એ મુજબ જ ઝેર સિવાયની કોઈ પણ વાનગી બનાવી નાખું છું. ઓકે? મારા વહાલા વાચક મિત્રો, રણુજાના રાજા, અજમલજીના બેટા, વિરમદેવના વીરા, રાણી નેત્રાના ભરથાર, મારો હેલો સાંભળો જી. ગુજરાતી સુપરહિટ ફિલ્મ રણુજાના રાજા રામદેવ પીરનું આ સુપરહિટ ગીત તો તમે સાંભળ્યું જ હશે. એ મુજબ વિવિધ નામધારી તમારા ભાઈ, મારી નણદી પ્રતિમાબેનના વીરા, મારા સાસુમાં નંદુબહેનના દીકરા, મારા દીકરાઓ જીગરના બાપુ અને સાકેતના પપ્પા, મોટી પુત્રવધુ ભાર્ગવીના પપ્પા, નાની પુત્રવધુ પૂજાના ડેડ, અને મારા પૌત્ર કવિશ અને આયાંશના દાદુ, એટલે કે મારા એટલે કે મારા પતિદેવ. તેમના ઉપનામ ભલે ગમે તેટલા હોય, પણ નરસિંહ મહેતાએ કહ્યું છે ને કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. થેન્ક યુ સો મચ.